ભાઈ રામ રામ. કેમ દરેક ભાભી બહુ રોપ કરત? મને રામ રામ નથી કરતી. ઓળખત મને હું કોણ છું? હું મોંઘો મોંઘો સિપાહી. રામ રામ કર નહીં પૂરી નહીં. રામ રામ કર્યા. હું મોંઘો સિપાહી. સિપાહી થઈને તું ગામના ગુના રોકવાના બદલે તું આ કીચડ ઉડાડે ગામના માણસો માટે. આ તારા લુગડા જો, તારું મોઢું જો, તારા દરહણ જો. પણ હું કઈ ટ્રાય કરીને કીચડમાં નથી પડ્યો. તો હું કીચડ તારા માથે પડ્યો? ના પડ્યો, મને કીચડમાં પાડવામાં આવ્યો છે. કોણે તને કીચડમાં પાડ્યો? તમારી દીકરી અમથી અમથા. મારી દીકરી અમથી? ઈ તને હું કામ કીચડમાં પાડે? અમે બે જણા એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. મોંઘા, કાન ખોલીને સાંભળી લે. તારે જિંદગી આખું કીચડમાં પડ્યું રહેવું હોય ને તો પડ્યો રહેજે, પણ મારી દીકરીના પ્રેમમાંથી અપઘડી નીકળી જા. પણ હું તમારી દીકરીને પરણવા માંગુ છું. કીધું મારી દીકરીના લગ્ન તારી હારે? તારું પેટ ભરવામાં તારામાં તેવડ છે તો બેના પેટ ક્યાંથી ભરવાનો? ઈ તો મારા લગ્ન તમારી દીકરી સાથે થશે એટલે હું જમાદાર થઈ જઈશ ને. જમાદાર થઈ જાય? મોંઘા, આજ સુધી તે કોઈ ચોર પકડ્યો છે? કોઈ બહાદુરી નું કામ કરીને બતાડ્યું? મોંઘા, પેલા ચોર પકડ, કોઈ બહાદુરી નું કામ કર, પછી જમાદાર થવાય ને પછી મારી દીકરીને અરે લગ્ન કરવા આવજે. હા, પણ મારા નામની આખા પંથકમાં એટલી બધી ફે ફાટે છે કે કોઈ ચોરી જ કરતું નથી. મોંઘા, તો માથે રહીને કરાય ને. તો જમાદાર સાહેબ એક કામ કરો ને, આ તમે જ ચોરી કરો પછી હું તમને પકડું એટલે તમારી દીકરી ઠેકાણે પડી જાય અને હું જમાદાર થઈ જાઉં. મોંઘા